જય જવાન. આજ રોજ પ્રાંતિજ ડેરી દ્વારા ભાવ વધારાના વિરોધમાં જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવ્યું છે અને જે અમે સાબર ડેરીના સત્તાધીશોને કહેવા માંગીએ છીએ કે 23-24-25માં જે ભાવ વધારો 23-24માં મળ્યો તો એટલો ભાવ વધારો મને આ વર્ષે મળવો જોઈએ અને એટલો ભાવ વધારો નથી આપ્યો અને અત્યારે પશુપાલકોના પૈસાની જરૂરિયાત હોય રજૂઆત કરવા માટે સાબર ડેરી ગઈકાલે ગયા હતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને જે રજૂઆત કરવા ગયા હતા પણ રજૂઆત ના કરવા દીધી એ પહેલાં જ એમને અટકાયતો કરી અને એમના ગુંડાઓ બોલાવી અને જે પશુપાલકોને લાઠીચાર્જ કર્યો અને એમાંથી એક બે પશુપાલકોનું એમાં જે આંદોલનમાં શહીદ પણ થઈ ગયા છે તો એનો એ જવાબ એ સાબર ડેરીના સત્તાધીશોને આપવો પડશે અને આ ભાવ વધારો સાબરકાંઠા અરવલ્લીના બધા જ પશુપાલકો લઈ લે છે. રાત દિવસ એક કરીને મજૂરી કરીને દૂધ પેદા થાય છે. આજે 1 લીટર તમે પાણી લેવા જો તો એ 20 રૂપિયા લીટર મળે છે તો આની અંદર 25 ને 30 રૂપિયે ફેટ કાઢીને 30 રૂપિયા લીટર આ દૂધ લઈ લે છે અને ખેડૂતોને છેતરવાના ધંધા છે અને સાબર ડેરી દ્વારા કરોડોના તાઇફા કરવામાં આવી છે. ખોટો નાટક કરીને કરોડો રૂપિયા પશુપાલકોને વાપરી નાખી છે અત્યારે હાલ અને એવું કહે છે કે ભાઈ અમારા જોડે ઓડિટ નહીં થઈ. હવે ઓડિટ નહીં થઈ એ બધો તમારો પ્રશ્ન છે. બાકી અમારું આંદોલન આ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેશે. અમને 20% ઉપર વધારો જોશે એ હવે અમે ગુજરાત સરકારના અને સાબર ડેરીમાં બેઠેલા સત્તાધીશોને અમે માગણી કરીએ છીએ.